क्या परोठा बनाया ली हैं? मैं खाली चटनी बनाई थी। तो हे गाइस वेलकम बैक टू अवर यूट्यूब चैनल। तो गाइस हमारी सुबह हो चुकी है। हमारा हर्षी अभी भी नींद में है थोड़ा बहुत ढींगी चिकी। हाँ नो नो ડેડી નો ભાઈ નીનો આવે છે જો. તો ભાઈ આજે છે ફ્રાઈડે બરાબર છે અને 2 દિવસની રજા પૂરી થઈ ગઈ. રજા અંદાડે બસ ખાલી વિચારો જ આવે છે, બીજું કંઈ કામ થતું નથી. પણ ફાઇનલી મેં કહું ચલો આજથી વ્લોગિંગ તો કંઈક સ્ટાર્ટ કરીએ, કંઈક નવું કરીએ દિમાગમાં બરાબર. તો વિચારીએ છીએ કે કંઈક ડેલી વ્લોગિંગ કરીએ, કેમ કે મગજ ઠેકાણા નહીં, કામ નહીં થતા કશા. તો અંજલિ ગઈ છે શાકભાજી લેવા માટે. બસ આજે ભૂત ચડ્યું તો હું શાકભાજી લઈ આવું બરાબર. તો 8:45 બરાબર. સૂરજ દાદા મસ્ત આવી ગયા છે, તમે જોઈ શકો છો ટકાટક મસ્ત સૂરજ દાદા આવી ગયા છે. અહીંયાથી નહીં દેખાતા, પાછળ દેખાડું તમને. હરચુ એની મમ્માને હોદે છે. હરચુ મમ્મા કઈ ગઈ? તો મસ્ત સૂરજ દાદા આવી ગયા, કોફી પી લીધી છે. બસ હવે અંજલિ આવે એટલે નાવા ધોવાનું કરીએ. અને મહેમાન આવે છે ઘરે આજે. મહેમાન એટલે કે મારા બેનના નણંદનો છોકરો આવે છે, એટલે કરીએ છીએ કંઈક પ્લાન. આજે ધમાચકડી થશે અને રાતે 11 વાગે આપણે નોકરી ધંધે જવાનું છે પાછું બરાબર. તો ચાલો ફટાફટ હર્ષુ દાદાને નવડાવીએ, અમે બી નહીં લઈએ. કેવું બેટું નાવાનું ને? હવે ફટાફટ એને નવડાવી દઉં. નેપી વેપી બદલાવી પડે, આખી રાત નેપી પહેરેલી હોય એટલે તરત જ બદલાઈ દેવાની. લપાઈ ગયું મારું, લપાઈ દો. હરચો જો આપા જો ને હરસુડી બંબુડી નો હરસુ ને હજુ નીંદનો જ આવે છે, હજુ ઊંઘમાં જ છે. અમારા લાલો જો ગણપતિ બાપ્પા છે અમારા, મસ્ત નીંદોમાં ઊંઘમાં છે હજુ. એટલે મને કે હજુ ઊંઘવા દો એટલે લપાઈને હોઈ ગયું છે. ઉઠે થોડી વાર રહીને પાછું એટલે કમ્પ્લીટ થઈ જાય, એનર્જી બેનર્જી એની આવી જાય એટલે પાછું નેપું બેપું બદલાવી દઈએ આપણે બરાબર. તો આપણે બહુ મજા આવી. અંજલિ ગઈ છે શાકભાજી લેવા. એટલે આજે છે ને એક જગ્યાએ કંપનીમાં ઇન્ટરવ્યૂ હતું. મને કે મને સવાર વહેલી ઉઠાડજો, હું જઈશ. સવારમાં ઉઠી મને કે જાઉં, એટલે નાટકો એના ચાલુ કર્યા કે જાઉં કે ના જાઉં. મેં કહું જા ને, તઈ પહોંચી જા, 11 વાગે સુધીનો ટાઈમ છે, બસ તઈ જઈને ઇન્ટરવ્યૂ આપી આવવાનું. તો કે મેં CV નહીં કાઢ્યો, બધા નાટકો ચાલુ થયા. મને કે પાસપોર્ટ હોધી આપ્યો, મેં પાસપોર્ટ હોધી આપ્યો, બીજા ડોક્યુમેન્ટ આપ્યા એના. પછી કે હવે અત્યારે જઈશ, પાછું કેટલું દૂર છે, એટલે બધા નાટકો ચાલુ કર્યા. મેં કહું સારું ના જઈશ. તો કે સારું શાકભાજી લેવા જાઉં છું. તો આપણે મેં વિડીયો કોલ કર્યો અને મેં એવું કીધું, મેં કહું અંદરી ટાઈકો પહોંચી ગઈ તો અકળાઈ ગઈ છે. હજુ મમ્મા અકળાઈ ગઈ, બોલ ગુચ્છે થઈ ગઈ છે બોલ. તો મસ્ત હોવર બોવર મારી દીધો છે, મસ્ત કચરો ક્લીન કરી દીધો છે બરાબર. સોફો ક્લીન કરી દીધો છે. અને અમારા આ ભાઈ જો બેસી ગયા છે સવારમાં ઓરેન્જ ખાવા. બ્રશ બી નથી કર્યું. હચું બ્રચી નહીં કરવાની. પાછો મંજીરા લઈને બેઠો હતો જો. અરે મંજીરા મારા હે સવારમાં ઓરેન્જ બહુ ભાવે માં ચોખ્ખીને. હા ચૂકુ ઓરેન્જ ઓરેન્જ બહુ ભાવે હર્ચુને. હે ને હર્ચુને ઓરેન્જ કેવી ભાવે? હા બેબી શું થયું? ભાઈ હર્ચુ ઓરેન્જનો પૂરેપૂરો દીવાનો છે. અમારું વિટામિન C તો બાપા કમી જ ના હોય, અરે ફૂલ ખાવાનું. તો અમારી માતા આવી ગઈ છે ટાઈકોમાં ઇન્ટરવ્યૂ આપીને. આ ટાઈકોમાં ઇન્ટરવ્યૂ આપવા ગયા હતા બરાબર. ભરત મિલાપ થઈ ગયો છે પાછો અમારા મા દીકરાનો. આ ટાઈકોમાં ઇન્ટરવ્યૂ આપવા ગયા હતા. यहाँ पे है ना बिलाड़ी छिछी भी कर जाती है, आपको क्या पता? गो बेबी गो. ટાઈકો વાળા એને જોબ પર જ ના રાખે એટલે ઘેર આવતી રહી પાછી. ત્રણ શિફ્ટ આપી મને. ત્રણ શિફ્ટ આપી. તો ટાઈકોમથી આ ઠેલું હોય આપ્યું. તો હવે નાવા ધોવાનું કરીશું, કેમ કે અંજલિ આવી ગઈ છે એટલે હર્ષુને આચો છે એટલે હવે અમે બે નહીં કાઢીશું. એ તો નયા ધોયા વગરની જ ફરે છે અમારે પહોંચી.
પણ એવું નહીં કે હવે નાયા ધોયા વગરના ઘરે છે તો આપણે થોડું ચાબા બનાવી રાખીએ. એવું તો કંઈ થતું નહીં કે બૈરી ગઈ છે સામાન લેવા માટે, શાકભાજી એમને જ ખાવાનું હોય છે તો એમને કદર નહીં. બોલો શું કરવાનું? લઈ જાઓ હવે પતિ જોતા હોય તો ઉપડી જાઓ. જો સવારમાં 17 પાઉન્ડનો શોપિંગ કરીને આવ્યા માતાજી અમારા. 17 પાઉન્ડની ખાલી શાકભાજી, એમાં હું આવી જો 2 કિલો બટાકા આવ્યા 1.20 પાઉન્ડના. પછી કોઈ બી તમે વેજીટેબલ્સની બેગ લો ને તો 2.5 પાઉન્ડની, એટલે એ 10 પાઉન્ડનું થયું. પેલું 1.20નું, બીજું 2 પાઉન્ડના કંઈક મરચાં છે અને 1.5 પાઉન્ડનું કંઈક કોરિયાન્ડર છે. એટલે 17.20 પાઉન્ડનો શાકભાજી આવ્યો મોર્નિંગમાં. સવારમાં ખર્ચો કરી નાખ્યો છે માતાજી અમારા. એટલે મોંઘું છે બધું, બહુ એક્સપેન્સિવ થઈ ગયું છે, પોણીની જેમ પૈસા જાય છે. ફેશિયલ કરતાં જગ્યા બદલવી પડી અને દોરી દીધું હોય નીચે, એટલે હવે અહીં બેસીશું અમે. આવું થાય છોકરાઓ થઈ જાય ને એટલે આવા હેરાન કરે. હારો પોગલા અહીંયા લલિશ ના અહીંયા આવતો બેટા. જો આવ્યો બોકલી. લસરે પડી ના જાય. જો કેવું ફરીને આવે છે ચોપડી. અરે ના કર્યું. મારું ના કરું. મસ્ત ફેસ પેક લગાવી દીધું છે. આ ત્રીજો કંઈક સ્ટેપ ચાલી રહ્યો છે. આજે એને ઈચ્છા થઈ ગઈ કે તમને ફેશિયલ કરીએ, એટલે તમે બહુ કાળા પડી ગયા. મેં કીધું ચાલો તારે કરીએ, તો મસ્ત તૈયાર કરી દીધો છે મને. હવે એ માતાનો ફોન આવી ગયો પાછો, એટલે હવે ફોન પર વાતો વળગી ગયા છે. કોનો ફોન આવ્યો ખબર નહીં. હવે હજુ પાર્લર વાળા તો અઘરા છે ભાઈ. આ 2 સ્ટેપ પતાવીને પૂરું કરી દીધું. મને કે પતી ગયું, જાવ નહીં કાઢો. આવું આ બેન છે, અમને આવડતું જ નહીં. પાર્લરમાં નોકરી કરતા હતા, એટલે ઊંધું આ બધું આછું જ નહીં, ખોટું છે ભાઈ. આને કશું આવડતું નહીં. આ બધું નાટકો છે. જો કેવું કરી દીધું બા, મને મોડું બગાડી નાખ્યું મારું. ચાલો તો પછી હવે નહીં ધોઈ નાખે, ચોખ્ખા થઈ ગયા મસ્ત. ઈચ્છા થશે તો આ થોડું સેટ બેટ કરીશું. આ છૂછા બધા તો ફટાફટ નાહવા જઈએ. હવે હર્ષુન બી નવડાવી દઈએ, પછી નાસ્તો વાસ્તો બનાવીએ મસ્ત ટકાટક. તો મસ્ત આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે. હવે ભૂખ લાગી છે તો આપણે બનાવીશું સેન્ડવિચ. મસ્ત ચીઝ પનીર બધું વેજીટેબલ મિક્સ નાખીને. તો ફ્રોઝન વેજીટેબલ કાઢી લીધા છે. પનીર આર્યું, ચીઝ આર્યું, બસ હવે મિક્સર બનાવી દઈએ અને મસ્ત આમ સેન્ડવિચ ટકાટક બનાવી દઈએ આપણે. અહીંયા વધારે રેડી કરી દીધું છે. ડુંગળી નાખી છે, પનીર નાખ્યું છે, મિક્સ વેજીટેબલ છે. હવે આમાં ચીઝ આવશે અને બાકીના મસાલા આપણે એડ કરીશું. પછી ફાઇનલ લુક બતાવો તમને સેન્ડવિચનો. સેન્ડવિચ મિક્સર આપણું રેડી છે. આપણે ચીઝ બી એમાં જ નાખી દીધું છે અને એક સેન્ડવિચ મેં રેડી કરી દીધી છે. બસ તો હવે એને છે ને મસ્ત બટરમાં આપણે શેકી દઈએ છીએ. મસ્ત આપણી સેન્ડવિચ રેડી થઈ ગઈ છે. એની જોડે બનાવી છે આપણે ચા, ગરમા ગરમ ચા અને સેન્ડવિચ. છે કે લંડનમાં આપણે છે ને એક જ ટાઈમ ખાઈએ, એટલે એક ટાઈમ ખાવાનું અને આવું બધું કંઈક બનાવી દેવાનું. આ તો રજા હતી એટલે બની ગયું બધું. બાકી તો ઊંઘમાંથી ઊંચા જ નહીં આવતા, કંટાળો આવે બધું કરવાનું બી. જોઈએ હવે હેડો તારે ખાઈ લઈએ. તો આ બેની છે ને ચક્કી આખો દિવસ ચાલુ ને ચાલુ જ હોય. હમણાં સેન્ડવિચ ખાધી મસ્ત, ચા નાસ્તો કર્યો. હવે આ બે આઈસ્ક્રીમ ખાઈ છે. ઘંટી બંધ જ નહીં રહેતી. હવે મને જરી વાર ઊંઘવા નહીં દે. નાઇટ શિફ્ટમાં જવાનું છે પણ આજે ઊંઘવા મળવાનું નહીં. સાંજે પાછું બધું પાર્ટી કરવાની છે. આજે પ્રોગ્રામ બનાવ્યો છે, આલુ પરોઠા ને બધું. બેટા આઈસ્ક્રીમ નો એ દ્રાક્ષ છે. આઈસ્ક્રીમના ડબ્બામાં દ્રાક્ષ ભરી છે. ઓ બાબા, બધી નોટો ભેગી થઈ આ તો. જો પાછો પ્રેમ આવી ગયો અમાર પર. માથું ડબ્બા અલગ આજે તો મસ્ત. આ બીજો આવ્યો જો. પપ્પી કર લે પાપા, પપ્પી કર.
करना चलो करना હે ભગવાન पप्पी करो बेटा पप्पी करो બસ નહીં મારે પ્રેમ જોતો બસ બસ બેટા બસ नोजी पर कर नोजी पर आइस पर कर आइस पर पप्पी करो ઓ માં ओ बा અહીં કર અહીં કરે ઓ માં આજે તો બહુ પ્રેમ કરે છે બધા મને પાપાની મૂછો પર કર ગાલ પર હિયર પર કરો શું થયું બેટું આવતો માં ચોકી આવતી માં જો ડેડી જો આવતી ચા ડેડી જો આવતો માં ચોકો શું થયું મમ્મા એવું કરે ઓ માં હા ડેડી જો ઢીનો કહી જા ને ડેડી જો ઢીનો કહી જા ઓકે વાર છે ઉપર બધું લઈ આવે છે દાદી બોલાવે હાય તો મસ્ત ઊંઘ પૂરી કરી લીધી છે હવે આપણે ઉઠી ગયા છે પેલા મારા બેનના નણંદનો છોકરો બી આવેલો જ છે અડસો બધા બહાર રમે છે મસ્ત પરાઠાની તૈયારી થઈ રહી છે જોઈએ હવે શું છે આ બહારનો માહોલ જોઈ લઈએ આપણે વાવ આ બાજુ લાવો વાવ તો આલુ પરોઠાની પાર્ટી ચાલુ થઈ ગઈ છે હવે બનીને તૈયાર છે પરોઠા ધંધના વગરના બનાવ્યા છે આ લોકોએ કેમ કે બટાકા ચીકના છે અનલી આવા કેવા પરોઠા બનાવેલી હે મેં ખાલી ચટણી બનાવી છે ચટણી બનાવી એક વસ્તુ યાદ રાખવી લેડીઝ કોઈ દિવસ એની ભૂલ એક્સેપ્ટ જ નહીં કરે એમાં બટાકાનો વાક હતો એટલે હવે બટાકાનો વાક આવ્યો જો મસ્ત બને બટાકા બધું સારું છે કંઈ નહીં હે બધા કોઈને એવું ખાઈ લેવાનું પાછું નોકરી ધંધે જવાનું છે એટલે બસ 8 વાગી ગયા છે 10 વાગે આપણે નોકરી જવાનું છે પાછું એટલે સવારે આવીશું આવા બટાકાવાળાની તો બહુ મસ્ત થાય તો ગાઈઝ મસ્ત જમવાનું જમ્યા મસ્ત આલુ પરોઠા બનાવ્યા હતા પણ બધા થોડા મૂડમાં હતા એટલે પછી એ બધું વિડીયોમાં શૂટ ના કર્યું તો પેટ પૂજા કરીને હું તૈયાર થઈને જોબ પર જવા માટે નીકળી ગયો છું અત્યારે હું બસ સ્ટોપ પર વેઇટ કરી રહ્યો છું બસનો તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ બ્લોગ પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે ડેલી બ્લોગ આવશે 110%. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધીને સ્ટે ટ્યુન ગુડ બાય.